हेलो फ्रेंड्स, माय सेल्फ जयदेव प्रजापति श्री श्री पटेल हाई स्कूल तलोद फिजिक्स विथ જેકેસન ની YouTube ચેનલમાં આપ બધાનું સ્વાગત છે મિત્રો। તમને અને તમારા ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ અને તમે અને તમારી ફેમિલી ઘરે સેફ અને સુરક્ષિત હોજો। મિત્રો આજે લેક્ચર નંબર 2 મેથેમેટિકલ ટૂલ્સ નો લેક્ચર નંબર 2। ઓકે મિત્રો, લેક્ચર નંબર 1 માં મેથેમેટિકલ ટૂલ્સ ના લેક્ચર નંબર 1 માં મેં એંગલ્સ ની વાત કરી थी। एंगल्स ना કેટલા પ્રકાર ડિગ્રી અને રેડિયન, બે પ્રકાર ડિગ્રી અને રેડિયન। તો ડિગ્રી માંથી રેડિયન માં કેવી રીતે જવું અને રેડિયન માંથી ડિગ્રી માં કઈ રીતે જવું એ મેં લેક્ચર નંબર 1 માં વાત કરી थी। બીજી એક વાત મિનિટ અને સેકન્ડ ની भी વાત કરી थी। ડિગ્રી, મિનિટ, સેકન્ડ અને રેડિયન ની भी વાત કરી હતી મિત્રો। ઓકે મિત્રો, તો લેક્ચર નંબર 2 આજે લેક્ચર નંબર 2 મેથેમેટિકલ ટૂલ્સ ની હું શરૂઆત કરું તો આજે લેક્ચર નંબર 2 માં ત્રિકોણમિतीय વિધેયોની વાત કરવાનો છું, ત્રિકોણમિતિની વાત કરવાનો છું મિત્રો। ઓકે મિત્રો, તો આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ। ચલો, આજના લેક્ચરમાં હું ત્રિકોણમિતિની વાત કરવાનો છું। ત્રિકોણમિતિની વાત કરવાનો છું। ત્રિકોણમિતિની વાત કરું, ધ્યાન આપજો મિત્રો, ધ્યાન આપજો। ત્રિકોણમિતિની વાત કરવાનો છું, ત્રિકોણમિતિની વાત કરવાનો છું। મારા જોડે આ એક કાટકોણ ત્રિકોણ છે। આ એક શું છે? કાટકોણ ત્રિકોણ। આ કાટકોણ ત્રિકોણ છે તો આ એંગલ કેટલો હશે મિત્રો? 90 ડિગ્રીનો। આ કાટકોણનો આ એંગલ કેટલો છે? 90 ડિગ્રીનો। હવે આ કાટકોણ ત્રિકોણને હું નામ આપી દઉં A, B અને C। આ કાટકોણ ત્રિકોણને મેં નામ આપી દીધું A, B અને C। હવે ધ્યાન આપજો, આ કાટકોણ ત્રિકોણનો આ એંગલ માની લો કે થીટા છે। આ એંગલ કેટલો છે? થીટા। તો આ કાટકોણ ત્રિકોણનો આને શું કહેવાય મિત્રો? કર્ણ, જે તમે 10મા ધોરણમાં ભણીને આવે છો। અને આ કાટકોણ ત્રિકોણ આ થીટા એંગલ છે તો આ થીટાની આ બાજુ કઈ કહેવાય? સામેની બાજુ। અને થીટા એંગલ થી આ બાજુ કેવી કહેવાય મિત્રો? પાસેની બાજુ। માની લો કે આ એંગલ થીટા છે તો થીટાની આ બાજુ કઈ કહેવાય? સામેની બાજુ કહેવાય। અને આ એંગલ કઈ કહેવાય? આ એંગલ થી આ બાજુ કઈ કહેવાય? પાસેની બાજુ। ઓકે મિત્રો, ધ્યાન આપજો। ટોપિક નંબર 1 પાયથાગોરસ નો પ્રમેય। પાયથાગોરસ નો પ્રમેય તમે ધોરણ 10 માં શીખીને આવ્યા છો। પાયથાગોરસ નો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગનો સરવાળો। એટલે સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ। કર્ણ એટલે AB, એટલે કે AB નો સ્ક્વેર વત્તા સામેની બાજુ એટલે કે BC, એટલે કે B અને C નો સ્ક્વેર વત્તા પાસેની બાજુ A અને C નો સ્ક્વેર, A અને C નો સ્ક્વેર, A અને C નો સ્ક્વેર। પાયથાગોરસ નો પ્રમેય એવું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો। હવે પાયથાગોરસ નો પ્રમેય ક્યાં ઉપયોગ થાય છે? તમને બે બાજુ ગમે તે ત્રણમાંથી બે બાજુ આપી હોય અને ત્રીજી બાજુ શોધવા કે તમારે ત્યાં પાયથાગોરસ નો પ્રમેય યુઝ કરવાનો। ઓકે, બે બાજુ ધારો કે કર્ણ અને પાસેની બાજુ આપી છે તો તમે આ સૂત્રનો આ પાયથાગોરસ નો પ્રમેયનો યુઝ કરીને તમે સામેની બાજુ શોધી શકો। ઓકે મિત્રો, હવે નેક્સ્ટ બીજો ટોપિક છે મિત્રો ત્રિકોણમિતીય વિધેયો। ત્રિકોણમિતીય વિધેયો કેટલા મિત્રો? 6, sin, cos, tan, cot, sec અને cosec। ચલો હું ત્રિકોણમિતીય વિધેયોની વાત કરું। હવે બીજો નેક્સ્ટ ટોપિક છે મિત્રો ત્રિકોણમિતીય વિધેયો। ધ્યાન આપજો, ત્રિકોણમિતીય વિધેયો। એમાં હું પહેલા વિધેય ત્રિકોણમિતીય વિધેય એમાં હું પહેલા વિધેય એટલે કે sin ની વાત કરું તો sin થીટા। ચલો, આ કાટકોણ ત્રિકોણ પરથી sin થીટા બરાબર શું થશે? sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, જે તમે ધોરણ 10 માં શીખીને આવ્યા છો। સામેની બાજુ ભાગ્યા કર્ણ। આપણે સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AB। ઓકે મિત્રો, હવે બીજો હું cos થીટા ની વાત કરું। cos થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા
કર્ણ પાસેની બાજુ એટલે કઈ AC અને AC અપન કર્ણ કયો AB ઓકે મિત્રો હવે ત્રીજો વિધેય ધ્યાન આપજો ત્રીજો વિધેય છે મિત્રો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તમે ધોરણ 10 માં શીખીને આવ્યા છો પાસેની બાજુ સામેની બાજુ એટલે કઈ BC અને પાસેની બાજુ એટલે AC હવે હું ચોથા વિધેય એટલે કે cot થીટા ની વાત કરું તો cot થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પાસેની બાજુ એટલે AC upon BC હવે હું પાંચમો વિધેય sec થીટા ની વાત કરું તો sec થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ તમે ધોરણ 10 માં શીખીને આવ્યો છો કર્ણ ભાગ્યા પાસેની બાજુ કર્ણ એટલે AB અને પાસેની બાજુ એટલે કે AC હવે છેલ્લું વિધેય cosec થીટા ની વાત કરું cosec થીટા એટલે કે કર્ણ ભાગ્યા સામેની બાજુ કર્ણ એટલે કે AB અને સામેની બાજુ એટલે કે BC કર્ણ એટલે કે AB અને સામેની બાજુ એટલે BC ઓકે મિત્રો હવે ધ્યાન આપજો સાતમું સૂત્ર અહીં sin થીટા નું સૂત્ર જો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ અને cos થીટા નું સૂત્ર જો કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે sin થીટા અને cos થીટા એકબીજાના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં મિત્રો વ્યસ્ત પ્રમાણમાં એટલે કે sin થીટા બરાબર 1 cosec થીટા લખાય કે ના લખાય લખી શકાય કેમ કે sin થીટા નું સૂત્ર અને cosec થીટા નું સૂત્ર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં એટલે sin થીટા બરાબર 1 cos થીટા ઓકે મિત્રો હવે નેક્સ્ટ ધ્યાન આપજો આઠમા સૂત્રની વાત cos થીટા અહીં cos થીટા નું સૂત્ર જુઓ પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને sec થીટા નું સૂત્ર કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે cos થીટા અને sec થીટા એકબીજાના કેવા પ્રમાણમાં છે મિત્રો વ્યસ્ત પ્રમાણમાં એટલે cos થીટા બરાબર શું લખાય મિત્રો 1 sec થીટા હવે નવમું સૂત્ર જુઓ ધ્યાન આપજો tan થીટા અને cot થીટા નું સૂત્ર જુઓ tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અને cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે tan થીટા અને cot થીટા એકબીજાના કેવા પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં એટલે કે tan થીટા બરાબર 1 cot થીટા લખાય કે ના લખાય લખી શકાય હવે બીજી વસ્તુ મિત્રો 1 cot થીટા હવે બીજી વસ્તુ ધ્યાન આપજો sin ભાગ્યા cos કરું તો સામેની બાજુ ભાગ્યા કર્ણ અપન પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો કર્ણ ઉડી જશે તો શું વધે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે tan થીટા નો બરાબર થાય છે તો sin થીટા upon cos થીટા કરું તો આવશે શું આવશે મિત્રો tan થીટા એટલે કે tan થીટા બરાબર એક બીજું સૂત્ર છે મિત્રો sin થીટા upon cos થીટા sin થીટા ભાગ્યા cos થીટા કરું તો મને tan થીટા મળી જશે એટલે tan થીટા ના કયા સૂત્રો બે સૂત્રો એક 1 cot થીટા અને બીજું સૂત્ર sin થીટા ભાગ્યા cos થીટા sin થીટા ભાગ્યા cos થીટા sin થીટા ભાગ્યા cos થીટા ઓકે મિત્રો હવે ધ્યાન આપજો બીજું એક સૂત્ર છે 10મું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 જે તમે ધોરણ 10 માં શીખીને આવ્યા છો તમારા આવી ગયું છે ઓકે બીજું સૂત્ર છે મિત્રો sin 2 થીટા બરાબર sin થીટા into sin 2 થીટા બરાબર 2 sin થીટા into cos થીટા sin 2 થીટા બરાબર 2 sin થીટા અને cos થીટા બીજું એક સૂત્ર છે 12મું sin સ્ક્વેર થીટા બરાબર 1 minus
cos 2 theta by 2, 1 minus cos theta by 2. હવે 13મું એક સૂત્ર છે મિત્રો, cos square theta બરાબર cos square theta બરાબર cos square theta બરાબર 1 plus cos 2 theta by 2, 1 plus cos 2 theta by 2. હવે ધ્યાન આપજો મિત્રો, આ જે ત્રણ સૂત્રો છે એ તમારે નવા આવ્યા મિત્રો. તમે ધોરણ 10 માં આ બધા સૂત્રોનો અભ્યાસ કરીને આવ્યા છો મિત્રો. ફક્ત ને ફક્ત આ જે ત્રણ સૂત્રો છે એ તમારા માટે નવા 11th માં આવ્યા છે. મેથ્સ વાળાને તો ખબર જ હશે, પણ બાયોલોજી વાળા આ ત્રણ સૂત્રોનો સ્વીકાર કરવાનો છે. ઓકે મિત્રો, આ ત્રણ સૂત્રોનો શું છે જોજો મિત્રો. sin 2 theta 2 sin theta into cos theta, એટલે અહીં 2 theta તો ખૂણો કેવો થાય છે મિત્રો? અડધો થાય છે. અહીં 2 theta હતા તો આગળ શું આવે છે મિત્રો? theta, એટલે ખૂણો કેવો મિત્રો? અડધો થાય છે. એ ધ્યાનમાં આપવા જેવી બાબત છે. ધ્યાન આપજો. હવે બીજા સૂત્રમાં sin square theta બરાબર 1 minus cos 2 theta by 2, એટલે કે અહીં ખૂણો ડબલ થાય છે. sin square theta એટલે theta હતો અને ખૂણો કેવો થયો? ડબલ થયો. અને છેલ્લા સૂત્રમાં cos square theta બરાબર 1 plus cos 2 theta by 2, એટલે કે અહીં બી ખૂણો એક હતો, સિંગલ હતો, અહીં ડબલ થાય છે મિત્રો. theta નો 2 theta થાય છે. આ ધ્યાન આપજો મિત્રો. આ ત્રણ સૂત્રો તમારે યાદ રાખવાના છે મિત્રો. ઓકે મિત્રો. હવે નેક્સ્ટ ત્રિકોણમિતિય હું ટેબલની વાત કરું. તમે ધોરણ 10 માં શીખીને આવ્યા છો ત્રિકોણમિતિય ટેબલ. ધ્યાન આપજો. 0 30 ડિગ્રી 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી અને 90 ડિગ્રી 0 30 60 અને 90 ડિગ્રી 60 ડિગ્રી અને આ 90 ડિગ્રી. હવે ધ્યાન આપજો. આ બધા માપ કેવા છે મિત્રો? ડિગ્રીમાં. બધા માપ કેવા છે? ડિગ્રીમાં. આપણે લેક્ચર 1 માં જોયું ડિગ્રીમાંથી રેડિયનમાં ફરાવવું છે. લેક્ચર 1 માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો ડિગ્રીમાંથી રેડિયનમાં ફરાવવું છે તો હું શું કરીશ? ડિગ્રીનો ડ રેડિયનનો ર, ડર શબ્દ બન્યો, ડર લાગ્યો તો હું શું કરીશ? પાઈ બાય 180 વડે મલ્ટીપ્લિકેશન કરી નાખીશ. તો 0 ને પાઈ બાય 180 વડે મલ્ટીપ્લિકેશન કરું તો બે આન્સર શું આવશે મિત્રો? આન્સર શું આવશે મિત્રો? 0 જ આવશે. તો રેડિયનમાં માપ બી શું થશે મિત્રો? 0 થશે. હવે 30 ડિગ્રી શું છે? 30 ડિગ્રી અમારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું છે તો ડર લાગ્યો તો પાઈ બાય 180 વડે શું કરીશ? મલ્ટીપ્લિકેશન કરી. તો 0 0 કટ, આ 6 તરી 18. તો આન્સર શું આવે મિત્રો? પાઈ બાય 6. તો 30 ડિગ્રીને હું રેડિયનમાં શું લખી શકું? પાઈ બાય 6 લખી શકું કે ના લખી શકું? લખી શકું. 30 ડિગ્રીને હું રેડિયનમાં શું લખી શકું મિત્રો? પાઈ બાય 6. ધ્યાન આપજો. 30 ડિગ્રીને હું રેડિયનમાં શું લખી શકું? પાઈ બાય 6. એ પાઈ બાય 6. હવે ધ્યાન આપજો. એવી રીતે 45 ડિગ્રીને જ્યારે રેડિયનમાં હું રેડિયનમાં ફેરવું તો શું કરીશ? પાઈ બાય 180 વડે મલ્ટીપ્લિકેશન કરીશ. તો મલ્ટીપ્લિકેશન કરું તો મારો આન્સર આવશે પાઈ બાય 4. આન્સર કેટલો આવશે? પાઈ બાય 4. અને 60 ડિગ્રીને હું જો રેડિયનમાં ફેરવું તો આન્સર આવશે પાઈ બાય 3. અને જ્યારે 90 ડિગ્રીને ફેરવું તો આન્સર આવશે પાઈ બાય 2. ઓકે મિત્રો. હવે ધ્યાન આપજો. આને હું નંબર આપી દઉં છું 0 1 2 3 અને 4 નંબર આપી દીધા. હવે હું શું કરીશ? આ નંબરને હું 4 વડે ભાગી નાખું છું. તો 0 ને 4 વડે ભાગી તો 0 જ આવશે. 1 ને 4 વડે ભાગું તો 1/4 આવશે. 2 ને 4 વડે ભાગું તો 1/2 આવશે. 3 ને 4 વડે ભાગું તો 3/4 આવશે અને 4 ને 4 વડે ભાગું તો 1 આવશે. ઓકે મિત્રો. હવે ધ્યાન આપજો. આ ટેબલ તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છો મિત્રો. ઓકે, 10મા ધોરણમાં શીખીને આવ્યા છો. ધ્યાન આપજો મિત્રો. હવે આ જે સંખ્યા આવી તમે ધોરણ 10માં શીખીને આવ્યા. ધ્યાન આપજો મિત્રો. હવે આ જે સંખ્યા છે એનો આ જે આંકડો આવે એના હું વર્ગમૂળ લઈ લઉં.
શું લઈ લો મિત્રો? વર્ગમૂળ. એનું શું લઈ લો? વર્ગમૂળ. તો વર્ગમૂળ લઉં હું, વર્ગમૂળ લઉં, ધ્યાન આપજો. જો વર્ગમૂળ લો તો 0 નું વર્ગમૂળ 0, 1/4 નું વર્ગમૂળ કેટલું થાય? 1/2 વર્ગમૂળ લો. 1/2 નું વર્ગમૂળ કેટલું થાય? 1/√2, 1/√2. 3/4 નું વર્ગમૂળ કેટલું થાય? √3/4 થાય. 1 નું વર્ગમૂળ તો 1 જ રહે મિત્રો. ઓકે મિત્રો, સોરી 3/4 નું વર્ગમૂળ √3/2, √3/2. ઓકે મિત્રો, તો આ બધી વેલ્યુ આપણે કયા વિધેયની થઈ? sin વિધેયની. sin વિધેયની. હું એમ કહું sin 0 તો 0, sin 30 તો 1/2, sin π/6 તો બી 1/2. આ બધા રેડિયનમાં માપ છે મિત્રો, જે તમારે યાદ કરવાના છે. ઓકે મિત્રો, હવે sin ની વેલ્યુ આપી તો હું cos, હવે cos ની વેલ્યુ ધ્યાન આપજો મિત્રો. cos વિધેય, cos વિધેય ધ્યાન આપજો. cos વિધેય એટલે sin ની આ ઊંધી લાઈન ચાલુ કરું, પહેલા શું લગાવશે? 1, પછી √3/2, √3/2, 1/√2, 1/2 અને આ 0. આ લાઈનને મેં ઊંધી કરી દીધી. 1 √3/2, 1/√2, 1/2 ના 0 ના 0. ઓકે મિત્રો, હવે હું tan θ ની વાત કરું. tan વિધેયની વાત કરું. કયા વિધેય? tan વિધેયની. ધ્યાન આપજો મિત્રો. tan વિધેય આપણે સૂત્ર ખબર છે, tan θ sin θ cos θ. આપણે આ સૂત્ર કોઈ જોયું ને આગળ, tan θ sin θ cos θ. સૂત્ર ખબર છે ને? તો sin θ cos θ કરું એટલે મને tan વિધેયની વેલ્યુ મળી જાય. ઓકે મિત્રો, તો sin cos કરું તો મને tan વિધેયની વેલ્યુ મળી જાય. ઓકે મિત્રો, તો 0/1 આન્સર શું આવશે મિત્રો? 0 જ આવશે. 0/1 આન્સર શું આવશે મિત્રો? 0. અહીં sin 1/2, આ sin 30 ની કિંમત 1/2, cos 30 ની કિંમત √3/2. તો tan 30 ની કિંમત કેટલી થશે? ધ્યાન આપજો મિત્રો. tan 30 ની કિંમત કેટલી થશે? તો 1/2 upon √3/2. 2 કટ તો આન્સર શું આવ્યો? 1/√3. આન્સર શું આવ્યો મિત્રો? 1/√3. હવે ધ્યાન આપજો. tan 45 ની વેલ્યુ એટલે sin 45 upon cos 45 એટલે 1/√2 upon 1/√2. આન્સર શું આવશે મિત્રો? 1. આન્સર શું આવશે? 1. હવે ધ્યાન આપજો. sin 60 upon cos 60 એટલે √3/2 upon 1/2, √3/2 upon 1/2. 2 કટ આન્સર શું આવે મિત્રો? √3. આન્સર શું આવે મિત્રો? √3. હવે ધ્યાન આપજો. sin 90 upon cos 90 એટલે કે tan 90. sin 90 કેટલા છે? 1 અને cos 90 કેટલા છે? 0. એટલે 1/0. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો તો આન્સર શું આવશે? ઇન્ફિનિટી, અવ્યાખ્યાયિત. શું આવશે? અવ્યાખ્યાયિત. ક્લિયર મિત્રો? ધ્યાન આપજો. હવે આગળ કોટ વિધેયની વાત કરો. કોટ એટલે tan નું અહીંથી ઊંધેથી લાઈન ચાલુ કરી દો. આ ઇન્ફિનિટી √3, 1 1/√3 અને આ 0 ના 0. આમે શું કર્યું? ઊંધે લીધે √3 ઇન્ફિનિટી √3, 1 1/√3 અને 0. ઓકે મિત્રો, ક્લિયર? હવે બીજો એક આગળ વિધેય હું sec વિધેયની વાત કરું. ધ્યાન આપજો મિત્રો. sec વિધેયની વાત કરું. sec વિધેય ધ્યાન આપજો. આપણે આગળ સૂત્ર જોયું મિત્રો sec વિધેય. cos θ બરાબર 1/sec θ. આગળ સૂત્ર જોયું કે ના જોયું મિત્રો? cos θ બરાબર 1/sec θ. એટલે sec વિધેય છે એ કોનું વ્યસ્ત પ્રમાણ છે? cos નું વ્યસ્ત પ્રમાણ. તો હું cos નું વ્યસ્ત પ્રમાણમાં લખી શકું કે ના લખી શકું? લખી શકાય. cos એટલે કે 1/1 તો 1 જ આવશે આન્સર. ઓકે મિત્રો, એટલે કે sec cos 30 નું 1/cos 30 તો આન્સર શું આવશે મિત્રો? 2/√3. હવે cos 1/√2 1/cos 45 તો 1/1/√3. આવી રીતે મિત્રો ધ્યાન આપજો. આવી રીતે
1/√2 એટલે છેદનો છેદ ક્યાં જશે મિત્રો? અંશમાં. આવી રીતે cos 45 તો sec 45 બરાબર 1/cos 45 1/cos 45 એટલે cos 45 એટલે 1/√2 એટલે આ √2 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે આન્સર શું આવશે મિત્રો? √2. હવે ધ્યાન આપજો. sec 60 બરાબર cos sec 60 બરાબર 1/cos 60 sec 60 આ સૂત્રની મદદથી cos θ બરાબર 1/sec θ તો sec 60 બરાબર 1/cos 60 1/cos 60 1/cos 60. હવે ધ્યાન આપજો 1/cos 60 1/cos 60 તો 1/cos 60 cos 60 ની વેલ્યુ કેટલી છે મિત્રો? cos 60 1/2 એટલે કે 1/1/2 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે આન્સર શું આવે મિત્રો? 2 આવ્યો. આન્સર શું આવ્યો? 2. હવે ધ્યાન આપજો, ખાસ હવે ધ્યાન આપજો. હવે sec 90 બરાબર 1/cos 90 sec 90 બરાબર 1/cos 90 ડિગ્રી 1/cos 90 ડિગ્રી 1/cos 90 ડિગ્રી એટલે 1/cos 90 એટલે cos 90 એટલે 0 cos 90 એટલે 0 cos 90 એટલે 0. કોઈ બી સંખ્યાને 0 વડે ભાગ્યા તો આન્સર શું આવે મિત્રો? ઇન્ફિનિટિવ અવ્યાખ્યાયિત. ક્લિયર મિત્રો? આ સૂત્રની મદદથી cos θ બરાબર 1/sec θ તો sec θ બરાબર 1/cos θ થાય તો એવી રીતે મેં આ sec θ ની વેલ્યુ મેળવી. ક્લિયર મિત્રો? હવે છેલ્લું વિધેય છે મિત્રો, ધ્યાન આપજો. છેલ્લું વિધેય છે મિત્રો cosec θ એટલે કે આનું હું ઊંધી લાઈન કરી નાખું એટલે તમારે વેલ્યુ ડાયરેક્ટ મળી જશે. ઓકે મિત્રો, ધ્યાન આપજો. આને હું ઊંધી લાઈન કરી નાખું તો અહીં ઇન્ફિનિટ આવશે 2/√3 આવશે. આ આવશે √2 સોરી આ ઇન્ફિનિટિવ આવશે, પછી આવશે 2 આવશે, પછી √2 આવશે, પછી 2/√3 આવશે અને આ 1 આવશે. આ sec ની જે વેલ્યુ હતી એને મેં ઊંધીથી ચાલુ કરી એટલે ઇન્ફિનિટિવ આવી પછી 2i પછી √2i 2/√3i અને 1i. ઓકે મિત્રો, તો બીજી રીતે sec ની વેલ્યુ બીજી રીતે કઈ રીતે મેળવ્યા? આ રીતે sin θ બરાબર 1/cosec θ તો cosec θ બરાબર 1/sin θ મેળવાય કે ના મેળવાય? તો આ રીતે તમે મળી શકો છો cos x0 બરાબર 1/sin0 કરી એ રીતે મળી શકે કે ના મળી શકે ઓકે મિત્રો, તો આ થયું તમારું ટેબલ, ત્રિકોણમિતિય ટેબલ મિત્રો, જે તમારા ધોરણ 10 માં ભણીને આવ્યા છો મિત્રો. ખાલી તમારા માટે નવું એટલું જ હતું કે આ તમારા ડિગ્રીમાં 10મા ધોરણમાં ડિગ્રીમાં ખૂણો આવતો હતો અને એના જોડે હવે રેડિયનમાં ખૂણો બી આવશે. ઓકે મિત્રો, આટલો તમારો કન્સેપ્ટ આજે ત્રિકોણમિતિયનો છે મિત્રો. ઓકે મિત્રો, તમને કોઈ ડાઉટ હોય તો મેં મારો નંબર બોર્ડ ઉપર લખ્યો છે કે તમે આ નંબર કોલ યા WhatsApp પર મેસેજ કરી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ મિત્રો.